એક વખતની વાત છે. જંગલમાં એક કાલુ કાગડો રહેતો હતો. તે ખૂબ મસ્તી કરતો હતો. કાલુ કાગડો હંમેશા બીજાનું ખાવાનું ચોરતો હતો અને કોઈનું પણ ઘર બનવા દેતો નહોતો. પછી એકવાર વરસાદ આવવાનો હતો તો બધા પક્ષીઓ તેની તૈયારીમાં લાગી જતા હતા. પણ કાલુ કાગડો ના તો પોતાનું ઘર બનવા દેતો અને ના તો બીજાને બનાવવા દેતો. પછી તે પીળી ચકલીની પાસે જાય છે. અરે પીળી ચકલી, મને તારામાંથી થોડું ખાવાનું આપને. જ્યારે મને કાલે ખાવાનું મળશે ત્યારે એમાંથી હું તને આપી દઈશ. આજે મને ખૂબ જ ભૂખ લાગી છે. ઠીક છે કાલુ કાગડા, આજે તું મારું ખાવાનું લઈ જા. પણ તું પાછું આપતો જ નથી અને ફરીથી માંગવા પણ આવી જાય છે. મને માફ કરી દે, પણ આ વખતે હું તને પાક્કું આપી દઈશ. પછી કાલુ કાગડો ત્યાંથી ખાવાનું લઈને જતો રહે છે.